સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યાના પ્રથમ જ દિવસે બ્રિજેશ પટેલે કડક વલણ અપનાવી કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. લાંબા સમયથી જનતામાં ઉઠતી ફરિયાદોને ગંભીરતાથી લઈને સમયસર હાજર ન રહેનારા કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી. ચેકિંગ દરમિયાન મોડા પહોંચેલા કર્મચારીઓને સ્થળ પર જ ફટકાર લગાવી નોટિસ ફટકારવામાં આવી હતી. સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે સરકારી કચેરીમાં બેદરકારી, ઢીલાશ અને સમયપાલનનો અભાવ હવે સહન કરવામાં આવશે નહીં. કારોબારી અધ્યક્ષે જણાવ્યું કે જનતાને સમયસર અને ગુણવત્તાયુક્ત સેવા આપવી એ જિલ્લા પંચાયતની પ્રથમ જવાબદારી છે. જે કર્મચારીઓ ફરજ પ્રત્યે બેદરકાર રહેશે તેમની સામે આગામી દિવસોમાં વધુ કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી પગાર લેશો તો સમયસર ફરજ પણ બજાવવી પડશે. જનતાને હેરાન કરનારી ઢીલાશ હવે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં એવા સ્પષ્ટ સંદેશ સાથે જિલ્લા પંચાયતમાં શિસ્ત અને જવાબદારીનું નવું અધ્યાય શરૂ થયું છે. આપનું નામ અને પરિચય. બ્રિજેશ પટેલ, કારોબારી અધ્યક્ષ, સુરત જિલ્લા પંચાયત. શું કહેશો, આજે પહેલો દિવસ હતો, સપાટો બોલાવ્યો છે, અધિકારીઓ મોડા આવનાર સામે કાર્યવાહી. આજે કારોબારી અધ્યક્ષ તરીકેના પદભાર સંભાળ્યા પછી પ્રથમ દિવસે સવારે 10:30 વાગ્યે વિવિધ વિભાગોમાં જવાનું થયું, ઓચિંતી મુલાકાત લેવાનું થયું. સિંચાઈ વિભાગ, ખેતીવાડી વિભાગમાં મુલાકાત લેતા કર્મચારીઓ, અમુક ઘણા કર્મચારીઓ નિયમિત સમયસર આવ્યા નહોતા અને અમુક કર્મચારીઓ આવ્યા હતા ત્યારે ચોક્કસ જે પ્રમાણે પ્રજાના કામો કરવા માટે એમની નિયમિતતા જરૂરી છે એને જોતાં આવનારા દિવસોમાં અમે ચોક્કસ એની નોટિસ આપીને કાર્યવાહી કરીશું અને ત્યાર પછી પ્રથમવાર છે અને બીજી વાર થશે તો એને યોગ્ય પગલાં પણ ભરીશું.